શ્રીમદ ભાગવતમ સ્કંદ 3 અધ્યાય 17 શ્લોક સંખ્યા 19। ચક્રે હિરણ્યકશિપુર દુર્ભામં બ્રહ્મવરેણ ચ વશે સપાલામ લોકાન સ્ત્રીન ન કૃતો મૃત્યુરુદ્ધત। શબ્દાર્થ: ચક્રે કર્યા હતા, હિરણ્યકશિપુએ દુર્ભામં લોકોની ભુજાઓથી પોતાની ભુજાઓથી, બ્રહ્મવરેણ બ્રહ્માના વરદાનથી, ચ અને વશે પોતાને વશ, સપાલામ તેમના રક્ષકો સહિત, લોકાન લોકોને, ત્રીન ત્રણે, અકૃત મૃત્યુ કોઈથી પણ મૃત્યુનો ભય નહીં રાખીને, ઉદ્ધત ઘમંડી। અનુવાદ: મોટો હિરણ્યકશિપુ ત્રણેય લોકમાં કોઈથી પણ મરવાનો ભય રાખતો ન હતો, કારણ કે બ્રહ્માજી પાસેથી તેણે વરદાન મેળવ્યું હતું। આ વરદાનથી તે ગર્વિષ્ઠ અને ઉદ્ધત થયો હતો અને ત્રણેય લોકોને તેણે પોતાના તાબે કરી લીધા હતા। અનુવાદ ભાવાર્થ: આગળના અધ્યાયોમાં દર્શાવશે તેમ હિરણ્યકશિપુએ બ્રહ્માજીને પ્રસન્ન કરવા માટે કઠોર તપશ્ચર્યા કરી હતી અને એ રીતે તેણે અમરત્વનું વરદાન મેળવ્યું હતું। વાસ્તવમાં તો કોઈને અમર થવાનું વરદાન આપવું બ્રહ્માજી માટે પણ અસંભવ છે, પરંતુ હિરણ્યકશિપુએ આડકતરી રીતે એવું વરદાન મેળવેલું કે આ ભૌતિક લોકમાંના કોઈથી પણ તે મરવાનો ન હતો। બીજા શબ્દોમાં કહીએ તો મૂળે તે વૈકુંઠ લોકમાંથી આવ્યો હતો, એટલે આ ભૌતિક જગતમાં અન્ય કોઈના હાથે મરવા પાત્ર ન હતો। ભગવાન પોતે જ પ્રગટ થઈને તેને હણવાની ઈચ્છા રાખતા હતા। ભૌતિક જ્ઞાનની પ્રગતિ માટે મનુષ્યને બહુ ગર્વ હોય છે, છતાં તે જન્મ મૃત્યુ જરા વ્યાધિને આ ભૌતિક જીવનની ચારેય અપૂર્ણતામાંથી પર થઈ શકતો નથી। આથી ભગવાનની જ અન્ય લોકોને બોધ આપવા માટેની એવી લીલા રચના હતી કે આવો પરાક્રમી અને મજબૂત દેહ ધરાવતો હિરણ્યકશિપુ પણ તેના ઠરાવેલા આયુષ્યથી વધારે જીવી શક્યો ન હતો। મનુષ્ય ભલે હિરણ્યકશિપુ જેવો બળવાન તથા ગર્વિષ્ઠ થાય અને ત્રણેય લોકને તેના કાબુ હેઠળ લાવે, પરંતુ શાશ્વત કાળ સુધી જીવવાની કે ધન સંપત્તિ રાખી શકવાની કોઈ શક્યતા નથી। કેટલાય સમ્રાટો સત્તાધીશો થયા છે અને અંધકારની ગર્તમાં ખોવાઈ ગયા છે। એ જ દુનિયાનો ઇતિહાસ છે। ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતં યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ। નમો વિષ્ણુપાદાય કૃષ્ણ પ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વિકાસ સ્વામિનિતિ નામિની। નમો ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણ પ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામિનિતિ નામિની। નમસ્તે સારસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણી નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશ તારિણી। જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ। હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે। આપણે જોઈએ છે આ અધ્યાયમાં, જો કે બાકીની સ્ટોરી પછી આગળ આવે છે, કેવી રીતે વરદાન મળ્યું ને એવું, પણ અત્યારે હાલ આ શ્લોકમાં દર્શાવ્યું છે કે હિરણ્યકશિપુ જે મોટો પુત્ર હતો એને એક વરદાન આપ્યું હતું બ્રહ્માજીએ, કે એટલે પહેલાં તો હિરણ્યકશિપુએ એવી પ્રપોઝલ કરી કે મને કોઈ મારી ના શકે એવું વરદાન આપો। બ્રહ્માજીએ કહ્યું કે આ મૃત્યુલોકમાં એટલે મારું પણ હું આવું વરદાન આપી નહીં શકું, કારણ કે મારું પણ મૃત્યુ થાય। તો ત્યાર પછી હિરણ્યકશિપુએ એવું વરદાન માંગ્યું કે કોઈ અસ્ત્ર શસ્ત્રથી ના મરી શકે, કોઈ પ્રાણી કે મનુષ્યથી ના મરી શકે, દિવસમાં કે રાત્રે ના મરી શકે, ઘરની અંદર કે ઘરની બહાર ના મરી શકે। એટલે અને આવા વરદાનને કારણે એને એમ કહી શકાય કે બધી રીતે એણે ચેક કરી લીધું કે એની બુદ્ધિ વાપરીને કે એનું મૃત્યુ શક્ય ન બને એમ। એ રીતે એણે આડકતરું, શીલ પ્રભુજી લખે છે કે આડકતરું એવું વરદાન માંગી લીધું કે એને મરવાનું શક્યતા નહીં રહે। તો હિરણ્યકશિપુ જ્યારે આવું વરદાન મેળવે છે ત્યારે એ ઘમંડી બની જાય છે। અહીંયા લખ્યું છે કે એને મૃત્યુનો ભય રહેતો નથી, અને જ્યારે પણ કોઈ વ્યક્તિને મૃત્યુનો ભય ના રહે એટલે ખૂબ જ ગર્વિષ્ઠ અને ઘમંડી બને છે અને પછી ઉત્પાત મચાવે છે। તો આ રીતે
જે સ્ટોરી છે એમાં આવે છે. શિલા પ્રભુપાદજી સમજાવે છે કે બીજા શબ્દમાં એવું કહીએ તો એ વૈકુંઠનો પાર્ષદ હતો, ભગવાનનો પાર્ષદ હતો, એટલે સામાન્ય જીવથી તો ના જ મરી શકે. એ અહીંયા મુદ્દો છે. એટલે એને મારવા માટે ભગવાન પોતે આવે છે અને વીરરસનું આસ્વાદન કરે છે. એટલે આ એક પોઈન્ટ છે કે વૈકુંઠ જગતના જે વૈકુંઠમાંથી ભગવાનના પાર્ષદ આવે એ સામાન્ય લોકો એને મારી શકતા નથી. ભગવાન પોતે જ પ્રગટ થઈને એમને હણવાની ઈચ્છા રાખતા હતા. હવે શિલા પ્રભુપાદજી લખે છે કે ભૌતિક જ્ઞાનની પ્રગતિ માટે મનુષ્યને ખૂબ જ ગર્વ હોય છે. આજે આપણે જોઈએ છે કે જે પણ વૈજ્ઞાનિકો છે અને જે પણ સાધન સંપન્ન આપણને બધું મળ્યું છે તો એનાથી લોકો એમ કહે છે કે અમે એડવાન્સ થઈ ગયા. અમે એનાથી ગર્વ અનુભવે છે કે પહેલાંના લોકો અથવા તો જે ગામડાના લોકો છે જે હજી પણ વૈદિક સંસ્કૃતિનું પાલન કરે છે તો એને પછાત ગણવામાં આવે છે. અને જે લોકો સાધન સંપત્તિવાળા છે અને ભૌતિક બધા સગવડો ભોગવે છે તો એને એડવાન્સ ગણવામાં અત્યારની વ્યાખ્યા આવી છે. પણ શિલા પ્રભુપાદજી કહે છે કે આવા લોકો ખરેખર એડવાન્સ નથી, કારણ કે જન્મ મૃત્યુ જરા વ્યાધિ આ ભૌતિક જીવનની 4 અપૂર્ણતાથી એ લોકો પણ પર નહીં થઈ શકતા. એટલે કહેવાતા સાધન સંપન્ન વ્યક્તિઓ, કહેવાતા પૈસાદાર વ્યક્તિઓ જે પોતે ગર્વ અનુભવે છે પોતાની સગવડો પર, પોતાની ભૌતિક સંપત્તિ પર, તો એ લોકો ખરી રીતે એડવાન્સ નથી. ક્યારે એ લોકો એડવાન્સ થશે? જ્યારે એ લોકો જન્મ મૃત્યુ જરા વ્યાધિ પર વિજય મેળવશે. તો એના માટે એ લોકો પ્રયત્નશીલ નથી. એટલે ખરી રીતે જોઈએ તો એ લોકો પણ કહેવાય કે એ લોકો પણ અજ્ઞાની છે. હું તમને એક શ્લોક છે ભાગવતમમાં, બહુ સુંદર શ્લોક છે, તો એનું આપણે ડિસ્કશન કરીશું. તો આથી ભગવાનની જ અન્ય લોકોને બોધ આપવા માટેની એવી લીલા રચના હતી કે આવો પરિક્રમી અને મજબૂત દેહ ધરાવતો હિરણ્યકશિપુ પણ તેના ઠરવેલા આયુષ્યથી વધારે જીવી શકતો નથી. તો આ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે આગળ આપણે હિરણ્યકશિપુનું વર્ણન જોયું કે એનું મુગટ હતું તો આકાશને સ્પર્શ કરે એવું લાગતું હતું. એને જે કંદોરો પહેર્યો હતો એમાં સૂર્ય પણ ઢંકાઈ જતો હતો. તો કેટલો વિશાળકાય એનું જે આ વર્ણન છે. તો આવો હિરણ્યકશિપુ બ્રહ્માજીથી વરદાન પામેલો વ્યક્તિ પણ એના ઠરાવેલા આયુષ્યથી વધારે જીવી નહીં શકે તો પછી આપણા જેવા સામાન્ય મનુષ્યએ તો વિચારવું જ જોઈએ કે આપણું તો શું થવાનું એમ. એટલે જેને એવું ઘણા લોકો આ મૃત્યુ એવું છે ને કે આપણે જોઈએ છે કે ભગવદ્ ગીતામાં તાત્પર્યમાં કે પોતાના દાદા પિતાને મૃત્યુ થતા જોઈએ છે, પરંતુ જીવ એવું માને છે કે મારું તો મૃત્યુ થવાનું જ નથી અને એ ઘમંડમાં રહે છે. જો એ થોડું એ વિશે જ્ઞાન મેળવી લે કે મારો દેહ નાશ્વર છે અને મારું મૃત્યુ ગમે ત્યારે શક્ય છે, હું અહીં ટેમ્પરરી છું, તો પણ એને ઘણી આધ્યાત્મિક ચેતના મેળવવામાં પ્રગતિ થાય. પરંતુ દુર્ભાગ્યવશ આપણે જોઈએ છીએ કે ભૌતિક જગતના મનુષ્ય ભૌતિક સંપત્તિ, ભૌતિક સુખ સગવડથી એટલા આવૃત હોય છે, ઘમંડી હોય છે અને જુદા જુદા કેવા કે એવા પ્રયત્ન કરે છે કે જેનો કોઈ ખરી રીતે ખરા ઉપાય નથી. દવાઓ શોધવી નવી નવી, પછી પોતાના શરીરને સારા રાખવા માટે હવે જુદા જુદા ઓપરેશન કે ભાઈ સ્કિનની કરચલી ચાલી જાય તો એની બધી સર્જરી આવે. યુવાન થવા માટે જાત જાતના બધા ગટકડા લોકો કરતા હોય છે. તો હમણાં તો જે રિસન્ટ એવું સાંભળ્યું કે આપણે ખરેખર વિચારીએ કે આપણે મનુષ્ય હોવા પર ઘૃણા થઈ જાય કે યુવા થવા માટે નાના નાના બાળકોનું લોહી એ કરીને લોકો પીએ છે. બોલો હવે. એટલે આવા બધા કહેવાય ને કે પ્રૂફ મળ્યા છે કે આવું પણ થયું છે. એટલે હવે તમે વિચારો કે ક્યાં લોકોનું જે કહેવાય ને કે પોતાનું ઘમંડીપણું કે પોતે તો મૃત્યુ પામવાનું નથી અને એવા દુષ્કર્મોમાં પોતાનું જીવન ઝોકી દે છે એ જરાક પણ વિચારતો નથી. તો આવા જે લોકો છે એના માટે એક આપણે આગળ બી જોયું કે હિરણ્યકશિપુની જે કથા છે આખી, કે હિરણ્યકશિપુ દ્વારા ભગવાન આપણને સમજાવે છે કે રાક્ષસી પ્રકૃતિ એટલે શું. આગળના શ્લોકમાં આવ્યું છે રાક્ષસી પ્રકૃતિના લોકો છે એ ભૌતિક સુખ સગવડથી બહુ ઘમંડ પામે છે અને એમાં જ પોતાનું જીવન સમજે છે. તો એ રીતે આપણે એક અહીં આ શ્લોક દ્વારા પણ આપણે સમજી શકીએ કે શિલા પ્રભુપાદજી સમજાવે છે કે જો એ વ્યક્તિ હિરણ્યકશિપુ આટલો પરાક્રમી હોવા છતાં પણ વધારે જીવી ના શક્યો તો આપણું તો કોઈ એની સામે સ્થાન જ નથી સામાન્ય મનુષ્યનું.
મનુષ્ય ભલે હિરણ્યકશિપુ જેવો બળવાન તથા ગર્વિષ્ઠ થાય અને ત્રણેય લોકને તેના કાબુ હેઠળ લાવે, પરંતુ શાશ્વત કાળ સુધી જીવવાની કે ધન સંપત્તિ રાખવાની કોઈ શક્યતા નથી. તો આપણે જોઈએ છે કે આપણને એ જ આપણો ગુણ છે. આપણને એવું જ લાગે છે કે આપણે શાશ્વત કાળ સુધી જીવશું અને એના એવા ભાવને કારણે આપણે બધું ભેગું કર્યા કરીએ છીએ કે ભાઈ મને કામ આવશે, મને પછી કામ આવશે. અને એ જ દ્વેષ, એનાથી દ્વેષ, ક્રોધ જન્મે છે. આજે જે આપણે જોઈએ છે મોટા મોટા યુદ્ધ થાય છે, તો જે કહેવાય ને કે રેર અર્થ મટીરિયલ, જે ખનિજો પછી ઓઇલ છે, તો આજે એક દેશ બીજા દેશ પર એ રીતે હુમલો કરે છે કે આ બધા એની સંપત્તિ મને મળી જાય. એવી રીતે મનુષ્યો પણ અત્યારે જોઈએ છે કે 10% કે 5% લોકો પાસે ઘણી બધી દુનિયાની સંપત્તિ કહેવાય ને 70-80% એ લોકો પાસે છે, ને બાકીની 20% સંપત્તિ તો આ બધા ભેગું કર્યા કરે છે. એ લોકોને એમ છે કે મારા બાપ દાદા મારા આવનારી પેઢીઓ અને આને વાપરશે એમ. એવું એ લોકોનો ભાવ છે. અને એ લોકોને એવું પણ છે કે હું જેટલું જીવું, મૃત્યુ તો એ લોકોને ખબર જ નથી કે આવશે, ક્યારે આવી જશે, અચાનક આવશે. પરંતુ જીવનની દરેક પળ એ લોકો એવી રીતે વિતાવવા માંગે છે ભૌતિક સુખ સગવડોથી કે જેથી એ લોકો મૃત્યુને એવું જુટલાવી શકે એમ. એ લોકો કહેવાય ને માનસિક રીતે એવું વિચારી લે છે કે મારું મૃત્યુ થવાનું નથી. પરંતુ જેવી રીતે આપણે જોઈએ છે નાનું પ્રાણી કોઈ હોય, આ ખરગોશ જે છે, સસલું, તો એ કોઈ વાઘ સિંહ આવે, આપત્તિ આવી જાય એની સામે, તો આંખ બંધ કરી લે છે. પરંતુ વાઘ કે સિંહ એને ખાઈ જ જવાનું છે. તો મૃત્યુ, શીલ પ્રભુજી લખે છે કે શાશ્વત કાળ સુધી જીવવાની કે ધન સંપત્તિ રાખવાની કોઈ શક્યતા રહેતી નથી. અને ઘણા બધા સમ્રાટો થયા. આપણે જે તમે આગળ પણ કહ્યું હતું કે આપણે જ્યારે બહુ વખત પહેલાં રાજસ્થાન ગયો હતો, તમે જો કિલ્લાઓ એટલા બધા હતા, મોટા મહેલો હતા, આજે ખાલી છે બધું, હે ને. એટલે આપણે જોઈએ ત્યારે એ લોકોએ કેટલું બનાવ્યું હશે, કે એવી રીતે બનાવ્યું હશે કે એ લોકોને એવું લાગશે કે અમારા પછી તો એટલે કોઈ આવવા, અમે જ એના પર રાજ કરીશું, અમારી જ પેઢી રહેશે. પણ અત્યારે બધું ખંડેર અવસ્થામાં છે. તો ઘણા બધા મોટા મોટા સમ્રાટો, સત્તાધીશો પણ અંધકારની ગર્તામાં ખોવાઈ ગયા છે, અને એ જ દુનિયાનો ઇતિહાસ છે. તો બહુ સુંદર રીતે શીલ પ્રભુપાદજી આનો ભાવાર્થ લખે છે કે એક જે હિરણ્યકશિપુથી આપણે શું જાણી શકીએ. તો ભગવદ્ ગીતામાં 14.8 तात्पर्य अनुवाद ये रीति के उदाहरण के लिए हर कोई देख सकता है कि उसका दादा की मृत्यु हो गई है, उसकी भी होगी, मनुष्य नश्वर है, उसके बच्चे भी मरेंगे, अतः मृत्यु निश्चित है. शिलाबाजी भावार्थ में कहे छे कि इस श्लोक में तू शब्द का विशेष प्रयोग महत्वपूर्ण है. इसका अर्थ है कि अज्ञान भाव शरीरधारी आत्मा का एक विशिष्ट गुण है. अज्ञान भाव जो है वो सत्व भाव का ठीक विपरीत है, और सत्व भाव में ज्ञान के विकास से व्यक्ति को सत्य और असत्य का ज्ञान हो सकता है, परंतु अज्ञान भाव उससे ठीक विपरीत है, और अज्ञान भाव के प्रभाव में आने वाला प्रत्येक व्यक्ति पागल हो जाता है, उन्नति करने के बजाय वह पतित हो जाता है. वैदिक साहित्य में अज्ञान भाव की परिभाषा इस प्रकार से है: वस्तु यथात्म ज्ञान वरकम विपर्य ज्ञान जनकम तमः. अज्ञान के प्रभाव में व्यक्ति किसी वस्तु को उसके वास्तविक स्वरूप में नहीं समझ पाता. उदाहरण के लिए प्रत्येक व्यक्ति देख सकता है कि उसके दादा की मृत्यु हो गई है, इसलिए उसकी भी होगी. मनुष्य नश्वर है, उसके गर्भ में जन्म लेने वाले बच्चे भी मरेंगे, अतः मृत्यु निश्चित है. फिर भी लोग दिन रात अथक प्रयत्न करते हुए धन इकट्ठा करते करते पागलों की तरह रहते हैं, और शाश्वत आत्मा की परवाह किए बिना ये पागलपन है. તો શીલ પ્રભુપાદજી લખે છે, બહુ સુંદર ભાવાર્થ આમાં આપે છે કે આપણે આ વસ્તુ સમજવી જોઈએ. આપણે જ્યાં સુધી આ કેના લીધે થાય છે? અજ્ઞાનને લીધે. હવે નાનો બાળક હોય તો એને ખબર નથી કે અગ્નિ છે, તો એ અગ્નિમાં હાથ નાખશે, પરંતુ જે અગ્નિ છે તે એને દજાડશે જ. તો જ્યારે જ્ઞાન, આપણે મોટા થઈએ છીએ, આપણે નાના હતા ત્યારે બી એવું કરતા હતા, આપણને માતા પિતા આપણને દૂર કરી દેતા હતા કે ભાઈ અહીંયા. પરંતુ આપણે જોઈએ છે કે અગ્નિનો જે ગુણ છે દજાડવાનો, એવી રીતે ભૌતિક જગતમાં જ્યારે આપણે મોટા થઈ ગયા તો હવે આપણે અગ્નિમાં હાથ નથી નાખતા, કારણ કે આપણે સાચું ખોટું સમજણ પડી ગઈ છે. તો આ વસ્તુ શીલ પ્રભુજી કહે છે કે સત્વગુણી વ્યક્તિ જે છે, જેને જ્ઞાન થાય છે, એ કઈ વસ્તુ મારા માટે યોગ્ય છે, કઈ નથી યોગ્ય, એ જાણી શકે છે જ્ઞાનના પ્રભાવથી. અને જ્ઞાન ક્યારે થશે? કે
દદામી બુદ્ધિ યોગમ તમ યેન મામ ઉપયાંતિ. તે ભગવાન કહે છે કે એ જ્ઞાન મેળવવા માટે આપણે સત્વગુણની શરણમાં, ભગવાનની શરણમાં જઈશું, અને ખાસ કરીને આપણે જે આચાર્ય આપેલી પ્રોસેસ કરીશું કે હરે કૃષ્ણ મહામંત્રના જે 16 માળા જે છે કરવી, 4 નિયમોનું નશો, માંસાહાર, જુગાર, વ્યભિચાર કરવો, કારણ કે આ બધું તમોગુણમાં આવે છે. જ્યાં સુધી આપણે સત્વગુણમાં નહીં આવશું ત્યાં સુધી આપણને આ ભાવ નહીં આવશે કે મારા માટે સારું શું ખોટું શું, અને આપણે મૃત્યુ નથી જ આવવાનું એ રીતે આપણે ભૌતિક આસક્તિમાં રહ્યા કરશું. અને એનો પ્રભાવ શું પડે છે કે એટલી બધી આપણે અધિક પ્રયત્ન કરશું, કારણ કે એને ખબર છે કે એને એ વસ્તુનું અજ્ઞાન છે કે એને એવું લાગે છે કે હું કાયમ જ અહીંયા રહેવાનો છું. હવે કાયમ રહેવાનો વ્યક્તિ શું કરે, બધી સગવડની વ્યવસ્થા કર્યા કરે આખી જિંદગી, પણ એક ક્ષણે જ્યારે એ સમજે કે ના મારા દાદાનું મૃત્યુ થયું છે, મારા પપ્પાનું મૃત્યુ થયું, તો આવી રીતે મારું બી થશે, તો એની આસક્તિ ઘટવા માંડે. તો એ સમજવું જોઈએ અને જ્ઞાન માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ. શ્રીમદ ભાગવતમ 3.24.41 તાત્પર્યમાં બહુ સુંદર આમાં જે અંધકાર વિશે લખ્યું છે, અંધકારની કરતા, તો શ્રીલ પ્રભુજી લખે છે, खेत में अकेला अगर कोई किसी अंधे कुएं में गिर जाता है और उसे बचाने वाला कोई न हो तो वह सालों तक रोता रहता है और कोई नहीं देखेगा या सुनेगा कि रोने की आवाज कहाँ से आ रही है, मृत्यु निश्चित है. तो श्रील प्रभुजी लखे છે અધ્યાય સ્કંદ 3 અધ્યાય 24 શ્લોક સંખ્યા 41 तात्पर्य કે जो लोग इस नश्वर भौतिक शरीर को स्वीकार कर लेते हैं वे सदा चिंताओं से घिरे रहते हैं. इसलिए इस भौतिक शरीर से अधिक प्रभावित नहीं होना चाहिए, बल्कि इससे मुक्त होने का प्रयास करना चाहिए. मुक्त होने की प्रारंभिक प्रक्रिया वन में जाना या पारिवारिक संबंधों का त्याग करके केवल कृष्ण चेतना में लीन होना है. वन में जाने का यही उद्देश्य है, अन्यथा वन में केवल बंदरों और जंगली जानवरों का स्थान है. वन में जाने का अर्थ बंदर या हिंसक जानवर बनना नहीं है. इसका अर्थ है भगवान की शरण में पूरी तरह से शरण लेना और स्वयं को उनकी सेवा में समर्पित करना. वास्तव में वन में जाना आवश्यक नहीं है. वर्तमान समय में जो व्यक्ति अपना सारा जीवन बड़े शहरों में बिता चुके हैं, इसके लिए यह बिल्कुल ही उचित नहीं है. प्रहलाद महाराज द्वारा समझाए गए अनुसार हित्वात्मम पातम गृहम अंधकूपम, व्यक्ति को हमेशा पारिवारिक जीवन के दायित्वों में लिप्त नहीं रहना चाहिए, क्योंकि कृष्ण चेतना के बिना पारिवारिक जीवन एक अंधे कुएं के समान है. यदि कोई व्यक्ति खेत में अकेला हो और किसी अंधे कुएं में गिर जाए और उसे बचाने वाला कोई न हो तो वह वर्षों तक रोता रहता है और कोई नहीं देखेगा कि सुनेगा कि आवाज रोने की कहाँ आ रही है, मृत्यु निश्चित है. इसी प्रकार जो लोग परमेश्वर के साथ अपने शाश्वत संबंध को भूल जाते हैं वे पारिवारिक जीवन के अंधे कुएं में फंस जाते हैं. એટલે આમાં બે નિરૂપણ થયા છે કે આપણું શરીર જે છે એની આસક્તિ એવી છે કે આપણે એની આસક્તિ કરીએ તો આપણે અંધા કૂવામાં પડેલા છે. આપણે શરીરની આસક્તિ એવી છે, અને પારિવારિક જીવનની આસક્તિ પણ અંધા કૂવા જેવી છે, કારણ કે એમાંથી નીકળવાનો માર્ગ નથી. એટલે જેમ બને તેમ આપણે જેટલું લિમિટેડ આપણા બોડી માટે જે જરૂરી છે એટલું જ જીવન વ્યાપન કરવા માટે જરૂરી છે એટલું જ પ્રયત્ન કરવો જોઈએ. પારિવારિક જીવનમાં પણ જેટલું આપણું ઉત્તરદાયિત્વ છે એટલું, એવું કે ને ગૃહમેધી અને ગૃહસ્થ, તો ગૃહમેધી બનવાની જરૂર નથી. શ્રીલ પ્રભુપાદજી લખે છે કે જેમ બને તેમ આપણે ભૌતિક જગતમાં ઓછામાં ઓછું આપણું એ રહે અને વધારે વધારે સ્પિરિચ્યુઅલ એક્ટિવિટી વધે એવો દિવસે દિવસે પ્રયત્ન કરવાથી આપણને ખબર પડશે કે આપણું જે જીવન છે એ નાશવંત છે, આપણને મૃત્યુ આવશે, અને આપણે આ જીવનને કેવી રીતે પરિવર્તન કરી શકીએ કે જન્મ મૃત્યુ જરા વ્યાધિમાંથી આપણે જ્યારે શાશ્વત શરીર મળશે ત્યારે આપણે જન્મ મૃત્યુ જરા વ્યાધિમાંથી નીકળશું. નહીં તો અંધા કૂવાની જેમ આપણે પુનરપી જન્મ એનામાંથી કોઈ કાઢી નહીં શકશે આપણને, આપણે એમાં જ રડતા રહીશું આખી. કહેવાય ને કે જીવન પછી જીવન પછી જીવન, આપણને કોઈ પણ બોડી મળશે જન્મ મૃત્યુ જરા વ્યાધિ રહેશે જ. તો આ રીતે હિરણ્યકશિપુના માધ્યમથી બહુ સુંદર રીતે મૃત્યુ વિશે સમજાવ્યું છે કે હિરણ્યકશિપુને જે ઘમંડ હતો એવો ઘમંડ આપણને પણ છે, તો આપણે એમાંથી કેવી રીતે મુક્ત થઈ શકીએ. અને એક ભગવાને બહુ સુંદર નિરૂપણ કર્યું છે કે આવો મોટો વ્યક્તિ પણ જો એનું મૃત્યુ થઈ શકે તો આપણે હંમેશા ચેતનામાં રહેવું જોઈએ કે મારું બી મૃત્યુ થશે, હું જે સુખ સગવડ ભોગવું છું, હું જે ભેગું કરું છું એ મને કામ નહીં આવશે. હરે કૃષ્ણ. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ.